વલસાડમાં વરસાદ પડ્યો, પરંતુ શું માત્ર વરસાદ જ જવાબદાર છે કે પછી આ તંત્રની વર્ષોથી ચાલતી બેદરકારીનું પરિણામ છે? ઉમરગામમાં માત્ર 28 કલાકમાં 43 ઇંચ વરસાદ પડ્યો અને 24 વર્ષનું રેકોર્ડ તૂટી ગયું. પરંતુ સવાલ એ છે કે દર વર્ષે ચોમાસું આવે છે તો દર વર્ષે તંત્રની તૈયારીઓ કેમ તૂટી પડે છે? રસ્તા નદી બની જાય છે, ઘરો પાણીમાં ગરકાવ થઈ જાય છે, વાહનો પણ ડૂબી જાય, પશુઓ તણાઈ જાય અને પછી શરૂ થાય છે તંત્રના સર્વે, બેઠકો અને આશ્વાસનો. ભારે વરસાદ અને પવનના કારણે હેલિકોપ્ટરથી રેસ્ક્યુ શક્ય નથી. હવે આર્મીની મદદ લેવી પડી રહી છે. પરંતુ જો વરસાદ પહેલા જ નાળાઓની સફાઈ, ડ્રેનેજ સિસ્ટમની જાળવણી, પૂરપ્રવણ વિસ્તારો માટે આગોતરી યોજના અને અસરકારક વ્યવસ્થા કરવામાં આવી હોત તો શું આજે આ સ્થિતિ સર્જાત? સુરત, નવસારી અને વલસાડની શાળાઓમાં રજા જાહેર કરવી એ ઉકેલ નથી, એ તો સંકટની સ્વીકૃતિ છે. સાચો પ્રશ્ન એ છે કે કરોડોના વિકાસના દાવા વચ્ચે વરસાદ પડતા શહેરો કેમ ડૂબી રહ્યા છે? જનતા ટેક્સ આપે છે સુરક્ષા માટે, મુશ્કેલીમાં છોડી દેવા માટે નહીં. ચોમાસું દર વર્ષે આવે છે, પરંતુ તંત્રની તૈયારી દર વર્ષે કેમ ગાયબ થઈ જાય છે તે એક પ્રશ્ન બની ગયો છે. હવે જવાબ આપવાનો સમય તંત્રનો છે, કારણ કે વરસાદ કુદરતી હોઈ શકે, પરંતુ આવી અવ્યવસ્થા ચોક્કસ માનવ સર્જિત હોઈ શકે છે અને ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી આ દરેક સ્થિતિનું પરિણામ હોઈ શકે છે. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે પૂર્વ કાઉન્સિલર રાજેશ ભાનુશાલી જોડાઈ ગયા છે. રાજેશભાઈ, આ કુદરતી આફત કે પછી તંત્રની નિષ્ફળતા છે? એકદમ કુદરતી આફત છે અને 1968માં પણ જે રેલ આવી છે તેનાથી પણ બહુ જ ખરાબ રેલ આવી છે. વલસાડ નગરપાલિકા તેમજ જિલ્લા તંત્ર ખડે પગે ઉભો હતું, પણ કુદરત સામે કોઈનું ચાલે નહીં. વલસાડની અંદર 10 થી 15 ફૂટ પાણી ભરાઈ ગયા છે અને હાલે પણ તંત્ર દ્વારા સ્થળ પર સરસ કામગીરી કરવામાં આવી રહી છે. જેમ બને તેમ વેપારીઓને, નાગરિકોને મદદ થાય એવી કોશિશ કરવી પડી. રાજેશભાઈ, હાલ વરસાદ વલસાડમાં વરસી રહ્યો છે કે પછી બંધ થઈ ગયો છે? હાલ વલસાડમાં વરસાદ બંધ છે અને તંત્ર દરેક વેપારી જે મોહલ્લા છે, અમારી વલસાડ શીખવા દાણા બજાર છે, એમાં પણ સાફ સફાઈની કામગીરી ચાલુ છે. અને ગઈકાલે ગુજરાતના માનનીય ગૃહમંત્રી પણ વલસાડ બજારની મુલાકાત લઈ અને શક્ય જેટલી બધી મદદ કરવાની બધાને હૈયાદરણ આપી છે. રાજેશભાઈ, પાણી ઉતરવાની શરૂઆત થઈ? હેલો રાજેશભાઈ, પાણી ઉતરવાની શરૂઆત થઈ? યસ, પાણી એકદમ ઉતરી ગયા છે, પણ જે પાણી 15 થી 20 ફૂટ પાણી અમુક એરિયામાં ભરાય ત્યાં ગંદવાટ અને કીચડ થઈ ગઈ છે. તો નગરપાલિકા તંત્ર, જિલ્લા તંત્ર સૌ સાથે મળી અને સાફ સફાઈની કામગીરી ચાલુ કરાવી દીધી છે. અને આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા પણ વલસાડ આવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો તેમજ સંગઠનના દરેક વ્યક્તિઓને પ્રદેશ પ્રમુખ તરફથી સૂચના આપવામાં છે કે બને તેટલી પ્રજાની હેલ્પ કરવાની છે અને અસરગ્રસ્તોની વચ્ચે જ રહેવાનું છે. રાજેશભાઈ, જે સ્થિતિ સર્જાઈ, વરસાદ અણધાર્યો વરસાદ આ વરસ્યો છે, એક સાથે આટલો બધો વરસાદ પડી ગયો, પરંતુ તંત્ર જે પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરતું હતું, તો આ પ્રી મોન્સૂન કામગીરી થઈ હોત તો શું ખરેખર આવી પરિસ્થિતિ સર્જાઈ હોત? પ્રી મોન્સૂન કામગીરી થઈ હતી, પણ એક જ દિવસની અંદર 30 થી 35 ઇંચ વરસાદ પડ્યો છે અને ઉપરવાસમાં વલસાડમાં વરસાદ વધુ હોય તો પણ એટલી અસર નથી પડતી. પણ જયારે તાન, માન, ધરમપુર, કપરાડા બાજુનો વરસાદ ઔરંગા નદી થઈ અને વલસાડમાં પ્રવેશે છે ત્યારે જ આવી ભયાનક પરિસ્થિતિ ઉભી થાય છે. તંત્રએ પોતાની કામગીરી તો કરી જ હતી, પણ આ કુદરતની કહેર કહીએ તો પણ કહી શકાય. આટલી વરસાદ પડે એક જ દિવસમાં તો કંઈ પણ આપણે કુદરત સામે લડી શકીએ નહીં. છતાં પણ તંત્ર પ્રજાની વચ્ચે ખડે પગે ઉભો હતો અને રાતના 3 વાગ્યાથી અમારા ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, આજે ખુદ સાંસદ ધવલભાઈ પટેલ પણ હમણાં ટીપા દાણા બજાર ઉપસ્થિત છે, દરેક વેપારીઓને હૈયાદરણ આપે છે અને સરકાર વતી ખાતરી આપે છે કે નુકસાન થયું છે એમનું કેશડોલ, ઘર વખરી માટે વળતર આપવામાં આવશે. અને એમણે એક વેપારીઓને એ પણ હૈયાદરણ આપી છે કે જેવી રીતે સુરતમાં વગર વ્યાજની લોન સરકાર આપશે, તેવી રીતે વલસાડ દાણા બજારના વેપારીઓને પણ સરકાર તરફથી વગર વ્યાજની લોન આપવા માટે એમણે સરકારને રજૂઆત કરી છે. અને માનનીય ગૃહમંત્રી સાહેબે પણ સરકાર સીએમસી ને વિનંતી કરી છે કે વલસાડની અંદર જે અસરગ્રસ્ત વેપારી છે એમને પણ સરકાર વતી વગર વ્યાજે લોન આપવામાં આવે. રાજેશભાઈ, સ્થાનિકોને અને જે આસપાસમાં જે લોકો, જે ગરીબ પરિવારો વસી રહ્યા છે તે લોકોને પણ એટલી જ પ્રાથમિકતા આપવામાં આવશે જેટલી વેપારીઓને આપવામાં આવી રહી છે? યસ, સૌ પ્રથમ તો એમને જ પ્રાથમિકતા આપવામાં આવશે. આવતીકાલે પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્મા પધારે છે, એમની સ્પષ્ટ સૂચના છે કે જ્યાં પણ લોકોને ખાવા પીવાની અગવડ છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ અનાજની કીટ, ફ્રૂટ કીટ કે દૂધ જેવી પણ જીવન જરૂરિયાતની વસ્તુ છે ત્યાં પહોંચાડવાની છે. અને ગઈકાલથી
દરેક ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ સંગઠનના હોદ્દેદારો અને સ્વયંસેવકો દરેક ઘરે ઘર જઈ દૂધની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે. જી બિલકુલ રાજેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.